जय माताजी फ्रेंड्स, वेलकम बैक टू वागीलास खाना खजाना। तो आज આપણે બનાવીશું એકદમ તાજા વટાણામાંથી એકદમ ઝટપટ બનતો નવો જ નાસ્તો। માત્ર 10 રૂપિયાના વટાણામાંથી પૂરા પરિવાર માટે નાસ્તો બનીને રેડી કરીશું। અને આ જે નાસ્તો છે એ એકદમ ક્રિસ્પી કરારો બનીને રેડી થાય છે। અને આ નાસ્તો આપણે વટાણામાંથી તૈયાર કરીશું। तो तमने जो मारी रेसिपी गमे अने तमे हजू सुधी मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो प्लीज़ चेनल ने जरूरथी सब्सक्राइब करजो। तो चालो शुरू करिए। तो तेना माटे मैं अहींया 500 ग्राम वटाणा लीधा छे। तो हवे वटाणा ने बॉइल करीशुं 5 થી 6 मिनिट जेवुं। वटाणा बॉइल थाय छे त्यां सुधी एक मसालो रेडी करीशुं। तो तेना माटे आखा धाणा, जीरुं, थोड़ा मरी अने 3-4 लविंग एड कर्या छे। तेने मिक्सर जार में एड करी अधकचरी क्रश करी लईशुं। हवे वटाणा बॉइल थई गया है एकदम सारी रीते। तो तेने एक मोटा वासण में काढ़ी लई मेसरनी मददथी अधकचरा मेश करी लईशुं। अहींया फ्रोजन वटाणानो उपयोग नहीं करवानो, बजार में मळता वटाणानो उपयोग करवानो छे, जेनाथी आ जे रेसिपी छे फटाफट झटपट बनीने रेडी थई जाय एटला माटे। तो अधकचरा वटाणाने मैं अहींया क्रश करी लीधा छे। हवे तेनी अंदर थोड़ा मसाला करी लईशुं। तो अहींया जे अधकचरो वाटीने मसालो एड कर्यो हतो पहला तेने एड करीशुं। तेनी साथे काश्मीरी लाल मरचुं पाउडर एड करीशुं, मीठुं स्वाद प्रमाणे एड करीशुं, हळदर पाउडर एड करीशुं, थोड़ी हींग एड करीशुं अने अजमाने हाथनी मददथी थोड़ो क्रश करी अने त्यार पछी एड करीशुं। थोड़ा सफेद तल एड करीशुं અને તેની સાથે એક થોડી મોટી કટ કરેલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું। આદુ લસણને ખારણીમાં ખાંડીને એડ કરવાનું છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। થોડા તાજા ધાણા એડ કરીશું અને મસાલા સાથે વટાણાને એકદમ સારી રીતે બધી જ વસ્તુને હાથની મદદથી પહેલાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી તેની અંદર આપણે અડધી વાટકી બેસન એડ કરીશું। વધારે પડતો બેસન એડ નહીં કરવાનો। જો વધારે પડતો બેસન એડ કરીશું તો વટાણાનો જે ટેસ્ટ છે એ નહીં આવે। 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું જેનાથી આપણો આ નાસ્તો છે એ એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય। હવે પહેલાં પાણી એડ કર્યા વગર જ આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીશું। आपने जरूर लागे तो ज पाणी एड करवानुं छे एटला माटे पहला हाथनी मददथी बेसन अने चोखाना लोटने वटाणा साथे एकदम सारी रीते मिक्स करी लईशुं। हवे अहींया बाइंडिंग पूरतुं ज 1 चमची जेटलुं हूँ पाणी एड करी रही छुं जेथी बाइंडिंग खूब ज सरस आवे अने जे आ टिक्कीनो शेप छे ए कम्प्लीट आवी जाय एटला माटे थोड़ुं पाणी एड कर्युं छे। तो हवे चेक करी लईए कि टिक्कीनो शेप आवे छे कि नहीं। तो एकदम सरस टिक्कीनो शेप आवी जाय छे एटले बाइंडिंग एकदम सरस थई गयुं छे। तो हवे एकदम सरस मिक्स कर्या पछी हाथमां थोड़ुं तेल एड करीशुं, लगावी लईशुं एकदम सारी रीते तेल अने थोड़ो थोड़ो लूवो लई एकदम सरस टिक्कीनो शेप आपी दईशुं हाथनी मददथी। अहींया तमारे जे प्रमाणे तमे क्रिस्पी आ नास्तो बनाववा मागता होय एटली पातળી टिक्की बनावीने रेडी करी शको छो। अने टिक्की बनावती वखते आ जे छे मिक्सचर ए तूटતું પણ નથી। तो आरामथी જેટલી પણ પાતળી તમારે ટિક્કી બનાવવી હોય એટલી પાતળી તમે ટિક્કી બનાવીને રેડી કરી શકો છો। તો અહીંયા આ જ રીતની બાકીની બધી જ ટિક્કી બનાવીને રેડી કરી લઈશ। તો અહીંયા મેં આટલી પાતળી ટિક્કી બનાવીને રેડી કરી છે। તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે તમે પાતળી કે થોડી મીડિયમ ટિક્કી બનાવીને રેડી કરી શકો છો। તો બધી જ ટિક્કી મેં અહીંયા બનાવીને રેડી કરી લીધી છે। હવે તેલ ગરમ કરી લઈશું અને તેલ છે એ મીડિયમ જ ગરમ કરવાનું છે। વધારે પડતું એકદમ ગરમ તેલમાં આપણે આ ટિક્કીને ફ્રાય નથી કરવાની। એકદમ ક્રિસ્પી કરારી આ ટિક્કી બનીને રેડી થાય એટલા માટે મીડિયમ ગેસ પર જ આ ટિક્કીને ફ્રાય કરવાની છે। 1 થી 2 મિનિટ માટે તેને બિલકુલ નથી પલટાવવાની। 1 થી 2 મિનિટ થઈ જાય પછી તેને પલટાવીશું જેથી એક સાઈડ પર એકદમ સારી રીતે આ ટિક્કી ફ્રાય થઈ જાય એટલા માટે। तो अहींया 1 થી 2 मिनिट जेवुं थई गयुं छे। तो टिक्कीने हवे बीजी साइड पर फ्राय करी लईए एकदम सारी रीते।
તો આ ટિક્કીને ફ્રાય થવામાં વધારે ટાઈમ પણ નથી લાગતો અને તેનું ટેક્સચર અને કલર ખૂબ જ સરસ આવી જાય છે જ્યારે આ ટિક્કી ફ્રાય થઈ જાય છે। ઉપરથી એકદમ ક્રિસ્પી કરારી ટિક્કી થઈ ગઈ છે એટલે હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું। માત્ર 10 રૂપિયાના વટાણામાંથી તમે પૂરા પરિવાર માટે એકદમ ટેસ્ટી આ નાસ્તો બનાવીને રેડી કરી શકો છો। તો ટિક્કી રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી કરારી ટેક્સચર અને તેનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે। તો તમને જો મારી આજની આ રેસીપી ગમી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને મને જરૂરથી સપોર્ટ કરો। અને તમે આ રેસીપી ટ્રાય કરો તો તમારા અનુભવો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ રેસીપીને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરો। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય, ટેક કેર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ।